હરિઓમ. અમે અહીંયા આવી છે ને હમ. ઘડી ઘડી આ શેરી ભૂલાઈ જાય છે હાઈવે ઉપરથી આવે. આ તો ઘણો ટાઈમ થયો. તો અંત સમયમાં આવું ભૂલાઈ જાય કે શું થાય? અંત સમયે ભૂલાઈ જશે કે રહી જશે? એટલે પેલી વસ્તુ એ છે કે એટલે તમારો પ્રશ્ન એવો છે કે તમે આ રસ્તે આવો છો અને આ રસ્તામાં તમારે 10-15 વખત કે દરેક વખતે ભૂલ થઈ જાય તો હવે તમારા મૃત્યુ પછી આ યાદ આવશે કે મૃત્યુ વખતે યાદ આવશે કે નહીં? એમ એમ એટલે આપણે આ જે સાંભળી સત્સંગમાં મને અત્યારે પૂછ્યો અમે આમ પાકે ને બાપુને કીધું કે આ શેરી ને એટલે કે આના પછીની શેરી ને મને એક પ્રશ્ન ઉઠ્યો કે આ વારંવાર આવે થાય છે તો આ અંત સમયમાં આપણે આ જે સાંભળીએ છીએ એ યાદ આવશે કે નહીં? એમ આવું ભૂલાઈ જાય છે અત્યારથી. એટલે આપણે જાગૃતિની વાત કરી તો વ્યવહારની એક જાગૃતિ હોય. વ્યવહારમાં તમે જ્યાં એટેન્શન નાખો એમાં તમે એક્સપર્ટ થઈ જાઓ. જે બાબતમાં તમે એન્જિનિયરિંગ બાબતમાં એટેન્શન નાખો તો એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટરી લાઈનમાં એટેન્શન નાખો તો ડોક્ટર થઈ જાઓ. એટલે તમે જ્યાં એટેન્શન નાખો એ વસ્તુના તમે એક્સપર્ટ થઈ જાઓ વ્યવહારની અંદર. બરોબર. અને બીજી રીતે આપણે એક રામની જાગૃતિ છે ને કૃષ્ણની જાગૃતિ છે. રામની જાગૃતિ છે વ્યવહારની જાગૃતિ છે. ભાઈ હારે, બેન હારે, મા હારે, બાપ હારે, પ્રજા હારે કેવી રીતે રહેવું. એટલે આ પેલી જાગૃતિ છે. એટલે તમારું હવે તમારો પ્રશ્ન એવો છે કે તમે રસ્તો એટલા માટે ભૂલી જાઓ છો તમારી આગળ એટેન્શન. હવે આ એટેન્શન જો વ્યવહારના જગતમાં નહીં હોય તો આત્માના જગતમાં તો ન હોય. એટલે પેલી વસ્તુ એ છે કે વ્યવહારના જગત એટલે પેલી જાગૃતિ આપણા જીવનની અંદર વ્યવહારની જાગૃતિ આવશે. વ્યવહારમાં તમે વ્યવસ્થિત કામ કરો છો કે નહીં, વ્યવસ્થિત બીજા લોકો સાથે વાત કરો છો કે નહીં, બીજાને દુઃખ ન લાગે એવો વ્યવહાર કરો છો કે નહીં, તમારી શાંતિ જળવાય એના માટે પ્રયત્ન કરો છો કે નહીં, તો આ વ્યવહારની જાગૃતિ છે. હવે આ વ્યવહારની જાગૃતિ નહીં હોય તો આધ્યાત્મની જાગૃતિ તો આવવાની જ નથી. આ દેખાય છે ત્યાં એટેન્શન જાતું નથી તો અંદરની બાબતમાં તો કેવી રીતે થાય? એટલે હવે જોઈ છે તમારું એટેન્શન જોઈ છે. અને બીજી વસ્તુ કે તમારી હવે તમે એમ સમજો તમારે આ જીવનની ટોટલ રસ, તમારો ટોટલ રસ, તમે દાખલા તરીકે આખો દિવસ તમે જોવો અને આખા દિવસમાં તમે સમય ક્યાં પસાર કરો છો, એટલે તમે ક્યાં સમય પસાર કરો છો એ તમારો ટોટલ એટલે એ તમારો જે રસ છે એ રસ મૃત્યુ વખતે યાદ આવશે. સવારથી સાંજ લગીનનું 50 વર્ષનું, 60 વર્ષનું, 70 વર્ષમાં રસ ક્યાં લીધો એ રસ મૃત્યુ વખતે હાજર થશે. હવે મૃત્યુ વખતે તમે સવારથી સાંજ લગીનમાં તમારા સ્મરણમાં રહેતા હશો, તમારી જાગૃતિમાં રહેતા હશો તો તમારી જાગૃતિ આવશે. અને જો જાગૃતિ નહીં રાખતા તો એ નહીં આવે. જાગૃતિ એટેન્શન છે એ મૂડી છે. એટેન્શન તમે ક્યાં નાખો છો, એટેન્શન છે એ તમે નાખો છો ક્યાં? એમ એટેન્શન છે એ બહાર નાખો તો બહારના જગતમાં પરિણામ આવે, અંદર નાખો તો અંદરના જગતમાં પરિણામ આવે. હવે તમે આંખ બંધ કરી જાઓ, આંખ વીંચી જાઓ, પણ ક્યાં જવું છે, કઈ જગ્યાએ જવું છે ખબર નહીં. આપણે બધા લોકો ધ્યાન તો કરી જ છે પણ આંખ બંધ કરીને ક્યાં હોય છે? આપણે આંખ બંધ કરીને હોય છે ક્યાં જવાનું છે?
જવાબ આપી શકો તમે? ક્યાં જવાનું છે? માનો કે હું આંખ બંધ કરું છું, તો આંખ બંધ કરીને હું ક્યાં છું? તમે સવાલ કરી શકો? હું ક્યાં છું? અને મેં આંખ બંધ કરીને મારી સુરતાને ક્યાં રાખવાની છે મારે? કે જે સુરતા મારી આ સુરતા છે એ મારા રાગની અંદર, દ્વેષની અંદર, ભયની અંદર, ઘૃણાની અંદર, બેહોશીની અંદર, તાદાત્મ્યની અંદર હાજર રહે અને એના ઉપર કામ કરી શકે, એવું કંઈ તમે કરી શકો? આ તો ક્વેશ્ચન તો પૂછો છો ને, તમે સાધના કરો છો, સાધનાનો પ્રશ્ન ન પૂછો તો તમે ક્યાં જાઓ? કે નહીં? એટલે આખી જિંદગી આંખ વીંચી જાય છે. કેટલાક લોકો 15, 15, 20, 20 વર્ષના મૌન કરે છે, કાંઈ આવતું નથી હાથમાં. તો આપણે કઈ જગ્યાએ જવાનું છે? અંદરની કઈ જગ્યાએ સ્પર્શ કરવાનો છે કે જેથી કોઈ પણ સાયકોલોજી, રાગ આવે, દ્વેષ આવે, ભય આવે, એને આપણે આપણી પ્રજ્ઞાથી કાઢી શકીએ? એટલે આપણે શું કરવું કે જેથી જગ્યાએ આવી જાય? આમાં કઈ ખબર પડે છે? એટલે તમે 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 ઈમાનદારીથી તમે બેસતા હો ઘરે, તમે આંખ વીંચતા હો, કંઈક સત્સંગમાં જતા હો, બધું કરતા હો, પણ એ વસ્તુ રિઝલ્ટ લઈ આવશે કે નહીં? હું જે કરું છું એ રિઝલ્ટ લઈ આવશે કે નહીં? કેટલીક વખત આપણે આમાં એક્સપિરિયન્સ થાય છે કે આપણે શું કહેવાય, ગેસ ચાલુ કર્યા વગર તપેલી રાખીને આપણે ઊભા હોય છીએ. એટલે હવે તમે વિચાર કરો, ગેસ ચાલુ જ નથી કર્યો, તપેલી મૂકી દીધી છે અને આપણે ઊભા છીએ કે હમણાં ઉકળીને થઈ જશે. આપણી સાધના છે એ આવી છે, ચાલુ કંઈ કરતા નથી. બીજા લોકોએ જે કીધું છે એ પ્રમાણે હાલી છે કે આમ કોઈક કે આમ કરો, કોઈ કે આ મંત્ર કરો, તંત્ર કરો, ફલાણું કરો, પણ એના દ્વારા આપણે જવું છે ક્યાં? આપણે જવાનું છે ક્યાં? એ પ્રશ્ન છે. એટલે જવાનું છે, આપણું જે લક્ષ્ય છે ત્યાં તમારી સુરતા રાખતા હશો તો મૃત્યુ વખતે ઈ સુરતા કામ. એટલે આપણને જે બાબતમાં રસ હશે ને એ મૃત્યુ વખતે આવશે, હાજર થઈ જાય. એટલે ઘણીવાર એવું બને કે આધ્યાત્મ આખું જિંદગી ગુજાર્યું હોય અને મૃત્યુ વખતે એનું મૃત્યુ જોવો તો તમને એમ લાગે કે આનું મૃત્યુ તો બહુ ખરાબ થયું. અને એક દારૂડિયા જેવો માણસ હોય, હાવ સામાન્ય માણસ હોય, અને એનું મૃત્યુ તમે જુઓ તો અદ્ભુત હોય. તો બે વચ્ચેનો ફરક કેમ થયો? ઓલાએ આધ્યાત્મનો અંછડો ઓઢ્યો હતો, પણ અંદર તો જે રાગ, દ્વેષ, ભય, ઘૃણા એ ચાલતું હતું. એટલે છેલ્લે એનું પરિણામ ઈ આવ્યું. હવે આ બહારના જગતમાં દેખાતો તો આવો, પણ એના હૃદયની અંદર ભાવ હતો, પ્રેમ હતો, બીજાને સહાય કરવાની ઈચ્છા હતી, તો એનું મૃત્યુ સારું થયું. ધર્મમય હતો. બહારથી એવો લાગતો હતો, પણ અંદરથી તો ધર્મમય હતો. એટલે હવે તમે બહારથી શું છો એ મહત્વનું નથી, પણ અંદરથી શું છો. એટલે પ્રતિ ક્ષણે જે જીવન જીવો છો ને, જે જીવન જેવી રીતે જીવો છો એ જ મૃત્યુ વખતે હાજર થશે. એટલે હવે મૃત્યુનો તમે સવાલ ન કરો, જીવનનો સવાલ કરો. મૃત્યુ તો છેલ્લી વાત છે. હવે અત્યારે હું જીવન કેવી રીતે જીવું છું, હવે સવાલ, હવે સાચો સવાલ કે આપણે અત્યારે આ ક્ષણ કેવી રીતે પસાર કરીશું. આ ક્ષણમાં બેહોશ છી તો હવે મારું મૃત્યુ બેહોશીમાં જશે. આમાં કઈ પ્રશ્ન હોય તો? બેહોશી આવે છે? બેહોશી નેચરલ છે. આપણને જાણતા ન હોય તો બેહોશ ન થઈ જાય.
આપણે આપણને જાણતા જ નથી. આપણે બાળક હતા ને આપણું નામકરણ કરી દીધું હતું, આ જાતિનો, આ ધર્મનો, આ સંપ્રદાયનો, અને બધું આપણે માની લીધું. તો હવે આમાં ઇન્ક્વાયરી તો કોઈ કરી નથી કે આ બધા સમાજે મને જે નામ આપ્યું, જાતિ આપી, સંસ્કૃતિ આપી, ધર્મ આપ્યો, હું કોણ? આ તો બહારથી લદાયેલું છે, હું કોણ? એટલે બેહોશી નેચરલ છે. અત્યારના સંજોગોમાં બેહોશી નેચરલ છે. જાગૃતિ પુરુષાર્થ છે. એટલે આની અંદર આધ્યાત્મના રસ્તા ઉપર અમુક તમે કરી શકો ને અમુક તમે ન કરી શકો. એટલે આની અંદર અમુક એટલે શું તમે પોતે માણસ જાત શું કરી શકે? તો એ કે માણસ જાત છે એ પોતાની અંદર અત્યારે બુદ્ધિના સેન્ટરમાં રહે છે, કેલ્ક્યુલેશન કરે છે સંબંધોમાં કે મને ફાયદો, બધી જગ્યાએ પોતાનો ફાયદો ગોતે છે, સેલ્ફ સેન્ટર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે. તો હવે આપણે જે કરી શકીએ, સભાનતાથી કરી શકીએ કે આપણા હૃદયનો વિકાસ કરી શકીએ કે આપણે જ્યાં હોય ને બીજા લોકોને મદદ કરી, જ્યાં હોય ત્યાં મારો વિચાર ન કરી પણ આજુબાજુના લોકોનો વિચાર કરી. તો આ છે પહેલું આપણે કામ કરી શકી, સ્વાર્થના કેન્દ્રમાંથી નીકળીને આપણે હૃદયના કેન્દ્રમાં આવી શકીએ. આ સાધનાનો પહેલો પ્રાઇમરી જે સ્ટેજ છે, અને પ્રાઇમરી અને આ મહત્વનું, આ હૃદય જેની અંદર નહીં હોય ને એની આજુબાજુના લોકો, દાખલા તરીકે આપણી આજુબાજુ મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બધા જે લોકો, એના પ્રત્યે આપણે સેન્સિટિવ નહીં હોય તો સાધના ગમે એટલી કરશું નિષ્ફળ જવાની. તમારી અંદર ભાવ, લાગણી છે કે નથી? એટલે પહેલી વસ્તુ છે સ્વાર્થના કેન્દ્રમાંથી બહાર નીકળીને આપણે હૃદયના કેન્દ્રમાં આવી શકીએ. આપણો પુરુષાર્થ, આપણે જે કરી શકીએ એ આ છે, પેલું આ છે. હવે બીજું, જો આની અંદર શીખવાનું એવું છે કે હૃદયનું કેન્દ્રમાં તમે જ્યારે મદદ કરો છો ત્યારે તમે જુઓ કે કોઈને મદદ કરો છો ત્યારે તમને આપોઆપ ખુશી થાય છે, અંદર આપોઆપ ખુશી થાય છે. એ ખુશીને જો આપણે જાણી શકીએ કે બીજાની મદદમાં મારી અંદર ખુશી આવે છે અને એ ખુશીથી આપણે કામ કરી તો આપણા ભાવ શરીરનું નિર્માણ થાય. એટલે પેલું પ્રાઇમરી જે સ્ટેજ છે, આપણે જે માનવજાત છે એ કરી શકે. માનવજાત છે એ કરી શકે એ શું છે? તો એ કે પોતે જોવે કે જે જગ્યાએ પોતે છે એ જગ્યાએ પોતાના સ્વાર્થમાં છે કે બીજાની સહાયમાં, બીજાનો તમે જ્યાં હો ત્યાં, એમ સમજો તમારા માટે તમે જીવતા જ નથી, તમે આજુબાજુના લોકોનો ખ્યાલ કરો છો, સેન્સિટિવ છો. આપેલું છે તમે કરી શકો બુદ્ધિમાંથી હૃદયમાં આવવાની પ્રક્રિયા. અને પછી બીજું છે સતત રીતે સુરતા ભટકે છે. સતત રીતે સુરતા ભટકે છે. હવે સુરતા ભટકે છે એને કેન્દ્રમાં લઈ આવું અને સુરતાને આપણા મુજબ દોરવું. આ બીજી સાધના આપણે કરી શકીએ એમ છે. આપણે કોઈ હૃદય કેન્દ્રમાં રહી શકીએ, નાભી કેન્દ્રમાં રહી શકીએ, કોઈ પણ કેન્દ્રમાં રહી અને વર્તમાનમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. અને આ વર્તમાન, એટલે આની અંદર આપણે આ વર્તમાન જે ઈચ્છીએ છીએ, જેના દ્વારા વર્તમાનમાં રહેવાય, તમને જે ગમે ત્યાંથી તમે ચાલુ કરો. હવે તમે આખો દિવસ જ્યારે નવરા પડો છો ત્યારે આ વર્તમાનમાં, જેવા નવરા પડો આ વર્તમાનમાં, જેવા નવરા પડો એવા આ વર્તમાનમાં, એટલે હવે આ વર્તમાનમાં આવવા દ્વારા તમારી પ્રેઝન્સ થશે. તમારી પ્રેઝન્સ થશે એટલે અંદર જ્ઞાનનો પ્રકાશ વધી જશે. અને આ સુરતામાં, આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર લાંબો ગાળો રહેશો તો તમારી અંદર શાંતિ, આનંદ, વિષય વગરના શાંતિ અને આનંદ તમારી અંદર પ્રગટ થાય. તમારી હાજરી દ્વારા પ્રકાશ થયો. તમારી હાજરી છે એટલે અંદર શું બની રહ્યું છે એની ખબર પડી. તમે જે કરી શકો એ વાત કરી છે આપણે. એટલે હવે તમારી પ્રેઝન્સ, હાજરી થઈ એટલે અંદર અંતઃકરણમાં શું હલે છે એ તમને ખ્યાલ આવે છે. તો અંતઃકરણમાં શું બને છે એ ખ્યાલ આવે છે એટલે હવે તમે આખો દિવસ ટ્રાય કરતા રહ્યો અને તમારી પ્રેઝન્સને તમારા સબકોન્શિયસ માઇન્ડમાં નાખી દો. આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર તમે નાખી દો એટલે હવે આપોઆપ એ સુરતા છે
એ વર્તમાનમાં રહેશે. એટલે આ એક પ્રયોગ તમે કરી ગયા. બીજો પ્રયોગ, તમારું આ પ્રેઝન્સ છે એટલે તમે હવે યંત્રની અંદર જે થઈ રહ્યું છે એનું ઓબ્ઝર્વેશન કરી શકશો. આ બીજો પોઈન્ટ છે. હવે તમે છો તો તમે જોઈ શકશો, તમે ન હો તો તમે જોઈ શકો નહીં. એટલે તમારી પ્રેઝન્સ છે પ્લસ ઓબ્ઝર્વેશન છે. હવે આની અંદર આપ બરાબર ધ્યાન રાખો. ઓબ્ઝર્વેશનની અંદર પ્રેમ વગરના આપણે છીએ, રાગવાળા છીએ, દ્વેષ છે અંતકરણની અંદર, ભય છે, ઘૃણા છે, આગ્રહ છે, માન્યતા છે, જજમેન્ટો છે. એ બધી વસ્તુથી આપણે વાકેફ થાય. આપણામાં સ્વાર્થ કેટલો છે, આપણામાં લુચ્ચાઈ કેટલી છે, આપણામાં કપટ કેટલું છે અંતકરણની અંદર, એનાથી વાકેફ થાય. આ એક વસ્તુ આપણે જે કરી શકીએ એની વાત કરી છે. હવે આટલું તમને દેખાઈ શકે, તમને આટલું દેખાઈ શકે, તમે ઓબ્ઝર્વેશન કર્યું, તમારે યંત્રમાં ક્યાં ખામી છે, ક્યાં દુરસ્ત કરવાનું છે, એ તમને ખ્યાલ આવી ગયો. હવે તમે એનાથી એક હાયર ડાયમેન્શનમાં જવાનું છે. હવે પછી આ બે તમને સ્ટેજ બતાવ્યા. એક હૃદયનું સ્ટેજ બતાવ્યું કે તમે બુદ્ધિમાંથી હૃદયમાં આવો, અને હૃદય પછી સુરતાને તમે નિરંતર રીતે સાયધા રાખો. સુરતાને નિરંતર રીતે, સુરતાને તમે દોરતા હો, વિચાર તમને દોરતા ન હોય, વિચાર તમને ગમી અને લઈ જતા હો, તમે એ બધી સુરતા ઉપર ધ્યાન રાખતા હો અને આડાઅવડા ક્યાંય થવા ન દેતા હો. તો આ થઈ આપણે જે સાધના કરી શકી. અને આ સાધના દરમિયાન આપણને આનંદનો અનુભવ થઈ શકે, શાંતિનો અનુભવ થઈ શકે. આ એક પ્રકારની સમાધિઓ છે કે જેમાં શાંતિ, આનંદ આવી શકે. અને પ્લસ તમારી હાજરી થાય, તમારું ઓબ્ઝર્વેશન થાય, તમારી યંત્રની અંદર અરાજકતા, અવ્યવસ્થા ક્યાં છે એ ખબર પડે. પણ હવેનું જે સ્ટેપ છે એ થોડુંક, હવે તમને ખબર બધી પડી ગઈ, દૂર કાંઈ નહીં થાય. આ જગ્યા, તમે જે જગ્યાએ અત્યારે છો એ જગ્યાએ તમને બધી ખબર પડશે કે આમ છે, કંઈ થશે નહીં. સાયકોલોજીની અંદર કોઈ ફેરફાર નહીં થઈ શકે. આ જગ્યા છે ને એ કૃપાનું તત્વ છે. આ જગ્યા છે એ આપણે જે કરી શકીએ આટલું જ કરી શકીએ. એના પછી પોકાર કરી શકી, વેઇટ કરી શકી. ખાલી વેઇટિંગમાં, સબરી કેમ વેઇટિંગ કરતી હતી એમ તમે ફક્ત વેઇટિંગ કરી શકો કે એ કરશે તો થશે. તો હાયર છે એ આપણી અંદર, જ્યારે આપણે આ અવસ્થામાં આવી છીએ ત્યારે હાયર આપણી અંદર અવતરણ કરે છે, ગ્લિમ્સ આપે છે, ઝલક આપે છે. જાગૃતિ શું, કેવી રીતે જોવું, આત્મતત્વ શું, આત્મતત્વનું સ્વરૂપ શું, એની કંઈક ગ્લિમ્સ આપે છે. તો આ ગ્લિમ્સ આપણે મળે પછી આપણો રસ્તો સાયકોલોજીને કાપવાનો, અને આને આત્મસ્મરણ કહીએ છીએ. આત્માને ટચ કર્યા વગર આ પ્રકૃતિને જોવામાં આવશે તો પ્રકૃતિનું વિસર્જન નહીં થાય. પ્રકૃતિના વિસર્જન માટે આત્માને ટચ કરવો, અને આત્માનો ટચ છે એ કૃપા વગર આવશે નહીં. આ તમને નકશો. એટલે આપણને એમ થાય ને કે આપણે પુરુષાર્થમાં શું કરી શકશું. પુરુષાર્થ આટલો જ તમારો, એક જગ્યા લગી. આપણને કુદરતે, તમે જુઓ, 3 સ્ટેજ છે, 3 જગ્યા છે. એક સાયકોલોજીકલ, સતત રીતે વિચાર હાલે છે, વિચારનું એક જગત છે, સાયકોલોજીકલ જગત છે. એક ફેક્ચ્યુઅલ જગત છે, એટલે તમે અત્યારે સત્સંગ સાંભળી ગયા છો, અત્યારે આ સમયે આ ફેક્ટ છે, હકીકત છે. અને એક ટ્રુથ છે, સત્ય છે. એટલે પરમાત્માએ આપણને સાયકોલોજીકલ જગતમાંથી બહાર નીકળીને ફેક્ચ્યુઅલ જગતમાં આવવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ આપી છે. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા દ્વારા આપણી સુરતાને આપણે સાધી શકીએ. અને આ સુરતાને 24 કલાક સાધ્યા પછી કૃપાના તત્વ, જે કૃપાનું જે તત્વ છે ને એના ઉપર આપણે વેઇટ કરવાનું. આ આપણી સાધના સારી. આમાં કોઈ પ્રશ્ન હોય તો. એક આપણે પ્રેઝન્ટ મોમેન્ટ રાખી શકીએ, પ્લસ પ્યાસ. પ્રેઝન્ટ મોમેન્ટ તો છે પણ પ્યાસને ચૂકવાની નથી. પ્યાસ છે એ આત્મતત્વને ટચ કરવાનું, આત્મતત્વનો સાક્ષાત્કાર કરવાનું, બોધ કરવાનું, પ્રજ્ઞાનું તત્વ, અન્ડરસ્ટેન્ડિંગનું તત્વ કેવી રીતે પ્રગટ થાય એની તીવ્ર ઝંખના જોઈએ.
તો પછી આ થશે. આને અભ્યાસ હોય તો જ થાય. હે તો આને અભ્યાસ હોય તો જ થાય. ક્યાં છે તો બનાવટથી તો કઈ કુદરત તો છેતરાવાનું નથી. અંતર્યામી છે એ. આમાં કઈ પ્રશ્ન હોય તો કરી શકો. તમ તાર ત્યાંથી કોઈ વાંધો આમાં એટલે આમાં જે એક છે વાક્ય પુસ્તકની અંદર જે હાલી રહ્યું છે એની જે આપણે વાત કરી, હા હા તો હમણાં એક એવી ઘટના બની ગઈ કે મને થોડુંક દેખાણું એવું લાગ્યું બરાબર. કે એક બે ભાઈને મારા કારણે ઝઘડો થયો ને, હા હા તો મારી અંદર અમે એક અંદર એરો ગયો ને, હા તો એ બે ઝઘડતા હતા ને, હા. મારો રસ એમાં હતો. બરાબર. એટલે સામાન્ય રીતે હું ક્યાંય રસ્તામાં નીકળતો હોય તો ક્યાંય ઝઘડો થતો હોય તો મારી અંદર પ્રાર્થના ઉઠતી હોય કે આનો ઝઘડો શાંત થઈ જાય, સમાધાન થઈ જાય. તો આ જે અંદરથી નીકળ્યું એ તો આખું અલગ જ હતું એમ. હમ, હમ. સરસ, પ્રશ્ન બહુ સરસ છે. એટલે આવું અંદર ના એટલે તમારી અંદર બે 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 તમે જે વાત કરી એની અંદર બે વસ્તુ છે કે તમે જ્યારે કોઈ રસ્તામાં ચાલ્યા જાઓ છો અને તમને કોઈ વ્યક્તિ ઝઘડતું હોય તો તમે એના માટે પ્રાર્થના કરો છો, એક વસ્તુ, એક આ કરો છો. અને બીજું તમને રસ આવી જાય છે. મારા કારણે ઝઘડો થયો ને, તો એ ઝઘડે એમાં મારો રસ હતો અંદર એમ. હા હા એટલે પ્રાર્થના છે એ બનાવટી છે અને તમારો અત્યારનો જે રસ છે ને એ રિયલ છે. એટલે આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણે બીજા લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ, એટલે આપણે પ્રાર્થના કરી છે, પણ અંદરનો રસ તો અંદરનો આખી માનવ જાત છે એનો રસ છે એ ટીકા રસ છે. સાચી વાત કરું છું. ટીકા થતી હશે એમાં તમને રસ થશે, કોઈના વખાણ થતા હશે એમાં રસ નહીં થાય. એટલે આ છે, આપણે ઓરિજિનાલિટી પકડવી હોય ને તો આ ઓરિજિનલ વસ્તુ છે. તમે ફેક્ટ છે કે આપણને રસ છે, ઝઘડેમાં રસ છે, આપણને ઈર્ષામાં રસ છે, આપણને રાગમાં રસ છે, દ્વેષમાં રસ છે, એ ફેક્ટ છે. હવે આપણને શું આધ્યાત્મના લોકો પ્રાર્થના કરવાનું કહે છે, પછી આપણને શું કહેવાય, આપણે દાદા ભગવાન પ્રતિક્રમણ કહે છે, આ બધું બનાવટી છે. માનો કે દાદા ભગવાને કર્યું એ બરાબર હતું, પણ દાદા ભગવાને કીધું ને મેં હું કરવા માંડ્યો, મને તો અંદર જે અણુપરમાણુ છે એ તો રાગ ના ગમે છે, દ્વેષ ના ગમે છે, ભય ના ગમે છે, ઘૃણા ના ગમે છે, અને હું ખોટી પ્રાર્થના કરું છું અને મારી નજરમાં હું ઊંચો થઈ જાઉં છું. આ એક વસ્તુ છે. એટલે આમાં અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે. એટલે આમાં અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. રસ છે એ તમારું ફેક્ટ છે. તમને તમારી અંદર તમે એટલે આખી માનવ જાત, તમારી એકલાની વાત નથી. જે લોકો માનવ હશે એની અંદર આ તમારી જેમ જ હશે. એટલે તમારો પ્રશ્ન છે આખી માનવ જાતનો પ્રશ્ન છે. એને બધાને રસ છે એ નેગેટિવિટીમાં જ પડે, પોઝિટિવનેસમાં પડે છે. આ યંત્રની રચના છે એ એક છે. એટલે યંત્ર આપણને કેવી રીતે છેતરી જાય છે? માનો કે તમે પ્રાર્થના કરો છો, બીજા માટે જ્યારે પ્રાર્થના કરતા હો ત્યારે તમે અંદર ઊંચા કેવા થઈ જાઓ, અંદર તમે જુઓ, તમને એમ લાગે કે હું સાત્વિક છું, પણ એ આખી બનાવટનું તંત્ર હોય, એ આપણને યંત્ર ખબર ના પડવા. આ બનાવટનું તંત્ર અંદરના ઊંડાઈમાંથી, અંદરના પ્રેમમાંથી આવેલું નથી, ઉપર છે સુપરફિશિયલ, બીજાનું આપણે અનુસરણ કરેલું છે એમાંથી આવેલું છે. એટલે આ બે વચ્ચેનો આપણે વિભાગ કરવાની જરૂર છે. આ યંત્ર બહુ બનાવટ કરે છે, એટલી બધી બનાવટ કરે છે. જો તમે સજાગ ન હો તો યંત્ર તમને છેતરી જાય. યંત્ર એમ કહે છે, તમે યંત્રની અંદર તમે પૂછો તો યંત્ર તમને એમ બોલે કે પહેલા કરતાં હું વધારે સુધરી ગયો છું. તમે આમ બરાબર છે, પહેલા હું જે પ્રકારે વર્તન વ્યવહાર કરતો એના કરતાં હવે માઇલ્ડ કરું છું અને મારી અંદર સુધારો થયો છે. એ બનાવટ છે. તમે પર્ટિક્યુલર વસ્તુ ઉપર કામ કર્યું નથી ને વયું કેવી રીતે જાય, તમે જ વિચાર કરો. હવે એ પ્રકૃતિના દબાણ દ્વારા આપણે કરેલું છે. આપણને સંઘર્ષ ન થાય, આપણને ઘર્ષણ ન થાય, આપણે આપણી નજરમાં નીચા ન પડી જાય, એના માટે આપણે આ બધું કરતા હોય. આ બુદ્ધિની રચના છે. બુદ્ધિ એટલી બધી શાતીર છે, આપણને છેતરી જાય અને આપણે જાણે કે સાધક હોય એવું દેખાવ કરે. એટલે સાચી સજાગતા નહીં આવે
ત્યાં લગીના યંત્ર આપણી આગળ બનાવટ કરશે. આપણને એમ મન બનાવશે કે તું બદલાઈ ગયો છો, તું તારામાં પરિવર્તન આવ્યું. કેટલાકને તો અંદર એમ થઈ સાક્ષાત્કાર થઈ ગયો છે, એવું થાય. કેટલાકને લોકોને થઈ ગયા કે આત્માના પ્રદેશને વટાવી ગયા છે, એવું ભ્રમણા થઈ જાય. એટલે આની અંદર ભ્રમણાનો પ્રદેશ છે. એટલે તમે તમારી રિયલ જાગૃતિ હશે તો આ વસ્તુ નહીં થાય. એક અંદર બરાબર લખી લેવાનું, આ યંત્રની અંદર રાગ, દ્વેષ, ભય, ધૃણા, ટીકા, પોલિટિક્સ એ સિવાય કઈ હોઈ શકે નહીં. હવે જોઈએ એના સિવાય કંઈક છે બનાવટ છે, એને કાઢવાનું છે. જે બનાવટ છે એને કાઢવાનું છે. પણ અત્યારે આપણને જે લાગતું હોય, પ્રેમ લાગતો હોય, બધી બનાવટ છે, એ સાચી વસ્તુ નથી. પ્રેમ પ્રગટ કરવાનો છે, શાંતિ પ્રગટ કરવાની છે, પ્રજ્ઞાનું તત્વ પ્રગટ કરવાનું. અત્યારે નથી. આપણી અંદર એ પોટેન્શિયલ છે, પડેલું છે, કરી શકીએ એમ છે, એટલી વસ્તુ. હું કોઈ વસ્તુ ઉપર વર્ક કરું, તમે સોનાનું કામ કરો ને, સોનામાં તમે ધીરે અભ્યાસ કરતા તમને સોનાને ઘડતર આવડે, તમે એમાં એટેન્શન નાખતા જાઓ. તમારા જીવનની અંદર જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર તમે એટેન્શન નાખતા જાઓ, પ્રશ્ન ખુલતો જાય, પ્રશ્નને સમજતા જાઓ અને પ્રશ્નથી તમે છેટા થઈ જાઓ. તો આ થઈ રીત. હવે સાધક લોકો શું કે છે, અમે સાધના કરતા હતા પેલા કરતા અમે બદલાઈ ગયા. તમે પર્ટિક્યુલર વસ્તુ ઉપર કામ જ નથી કર્યું. આગ્રહ ઉપર કામ કર્યું, માન્યતા ઉપર કામ કર્યું, ઈગો ઉપર કામ કર્યું, ઇમેજ ઉપર કામ કર્યું, કોના ઉપર કામ કર્યું? બધાની એક અલગ અલગ ટાઈપ હોય છે. કોઈનામાં લોભ વધારે, કોઈનામાં ક્રોધ વધારે, કોઈનામાં ભય વધારે. તો તમે કોના ઉપર કામ કરો છો? પર્ટિક્યુલર કોના ઉપર કામ કરો છો? એટલે આપણે તો આ ખબર જ નથી ક્યાં કામ કરવું છે. તો બધા સમજે છે બધાને? આપણે ઓલું કચરો લાગી ગયો હોય તો કેમ પિચકારી મારી છે પાણીની અને દૂર કરી દે, એમ આપણી અંદર જે અંધારું છે, અંધકાર છે, સ્વાર્થ છે, એને જ્ઞાનની પિચકારીની જરૂર છે. અને એ જ્ઞાન શું કહેવાય, એ જ્ઞાનમાં કેવી રીતે જીવાય એને ગોતવાનું છે. એવું તત્વમાં આપણને રહેતા આવડી જાય કે એ તત્વમાં રહીને આ પ્રકૃતિને જોશું તો સમજાઈ જશે, વહી જશે. પણ એ કેવી રીતે કરવું, એ આપણો અંતરનો પ્રેમ છે, એ જ્યાં લગી જાગશે નહીં ત્યાં લગી ના થશે. પ્રેમ ને કરુણાને જગાડવાની ને. પ્રેમ એટલે આપણી અંદર અંધારું છે, મને કોક ઉપર દ્વેષ થાય છે. પ્રેમ એટલે હાવ સિમ્પલ વસ્તુ, મને કોઈ ઉપર દ્વેષ થાય છે અને દ્વેષને લીધે મારું અંતઃકરણ બગડી જાય છે. એટલે હું ખુશ હોતો નથી. તો આ પ્રેમ છે કે મારા અંતઃકરણની અંદર દ્વેષ છે ને મારા કાઢવો છે, પ્રેમ છે. પ્રેમ બીજી કોઈ વસ્તુ નથી. હવે અંતઃકરણમાંથી દ્વેષને, ભયને, ઘૃણાને કાઢવી કેવી રીતે, એનો કિમિયો જોઈશે. દેખાય તો દૂર થાય. દેખાય તો હા, એટેન્શન નિરંતર રાખવું પડે. પ્રતિ ક્ષણ, એક ક્ષણ તમે જો ચૂક્યા ને એટલે પ્રકૃતિ તમારા ઉપર હાવી થઈ જાય. એક સેકન્ડ ચૂકો ને પ્રકૃતિ હાવી થઈ જાય. પ્રકૃતિ દયા ખાય છે એટલે તમે જ્યાં હાથ નાખો છો ને દાજો છો. માનો કે આપણે નેગેટિવિટી કરી તો આપણને સારું લાગે છે. તો આ પ્રકૃતિના
પ્રકૃતિની કરુણા નથી કે તમે જ્યાં હાથ નાખો ત્યાં દાજવાની જ વસ્તુ રાખી છે, એટલે તમે ત્યાં ઊભા જ ન રહી શકો. આનાથી વધારે કૃપા કઈ? જ્યાં હાથ નાખો તમે જોઈ લો, તમે દ્વેષ કરો, તમે હિંસા કરો, તમે આગ્રહ રાખો, તમે ઇમેજ રાખો, કેટલો બધો ભય લાગે. તમે જ જો તો આ ભયમાં જેવું છે, આ ઘૃણામાં જેવું છે, તો કે અહીંયા રહેવા જેવું નથી, ભાગો અહીં. તો આ ભાગવાની પ્રક્રિયા તો એ જ કરાવે છે, પ્રકૃતિ જ કરાવે. એની દયા છે એટલે તમને તમે અંદર જ જવો, થઈ જવો. અંદર પ્રેમ નથી અને પ્રગટ કરવાનો પ્રેમ નથી, છતાંય ભગવાન તમને સત્સંગ તો આપે છે. તો આનાથી વધારે કરુણા ક્યાં જઈ છે? એટલે સાચું કહું છું, કુદરત છે ને, જેને જોતું નથી એનામાં બીજક નાખી દે છે. બીજક નાખી કે ગમે એવો પાત્ર હોય, અપાત્ર હોય, ભલે રહ્યો હોય, અને એ તમારી અંદર આ બધી વસ્તુ નાખે. તો આની કરુણા તો જુઓ કે તમને જોતું નથી, તમને આ સંસારની બહુ મસ્ત મજા આવે છે, અને છતાંય તમને સત્સંગ આપે છે, તમારે જોતું જ નથી. તો આનાથી વધારે કરુણા કઈ કહેવાય? નકશો તો આપી દે છે તમને, અને તમારી અંદર બીજે નાખી દે છે. અને આ બીજ તમને અત્યારે નહીં, તમારે જન્મો જન્મ આ બીજ તમારી હારે આવવાના છે. અને જ્યારે તમે એને પાણી પાશો ત્યારે પાછા એ જે પડેલા છે ને એ પાછા સજીવન થવાના. એટલે અત્યારે આનાથી વધારે કરુણા કઈ થઈ ગઈ? પ્રભુનું દર્શન આપણે કેવું જોઈએ છે? હાથમાં રાખેલા, આપણા જૂના લોકો બોલતા કે હાથમાં રાખેલા આંબળા જેવું. અને બધા લોકોને કંઈક નાનકડી હરખી ઝલક મળે છે અને બહાર નીકળી જાય છે. ખરેખર આત્મા સ્પષ્ટ રીતે આપણને સ્પષ્ટતા ન થાય, સ્પષ્ટ બોધ ન થાય ત્યાં લગી આપણા અંદરના પ્રેમને નિરંતર, અને એ સાક્ષાત્કાર થયા પછી એ કેટલું પ્રોબ્લેમ છે. પછીનો પ્રોબ્લેમ એવો છે કે તમારા આત્મા તો તમને જણાઈ ગયો, તો હવે પ્રોબ્લેમ એ થશે જો તમે એની હારે પ્રીતિ નહીં રાખો, અનન્ય પ્રીતિ નહીં રાખો, તો બહારના લોકોને તમને એમ થાય કે કોકને જગાડી દઉં, ગુરુ બની જાઓ, આશ્રમો બનાવું, તો અમુકનું વધારે વિટંબણા થવાની શક્યતા છે જો પ્રેમ નહીં હોય તો. અને કુદરત આ કસોટી કરે છે. તમને માન આપવા વાળા વ્યક્તિઓ મળી જાય, તમને ગુરુ માનવા વાળા વ્યક્તિઓ મળી જાય, તમને એમ કે આશ્રમ બનાવી દે, તમને એવા લોકો મળી જાય, અને તમે ત્યાં ફસાઈ જાઓ અને આત્માની જે અનન્ય પ્રીતિ છે એ ગુમાવો. એવું હોય તો બીજાને જાગૃત સ્વયં જાગૃત નથી, સ્વયંને યાત્રા કરવાની છે. સ્વયંને યાત્રા કરવાની છે. માનો કે ચોથી કે પાંચમી ભૂમિકાનો માણસ છે, બહાર નીકળી ગયો, સાતમી ભૂમિકા લગી નહીં પહોંચે. હવે બીજા લોકો આવીને એમ કહેશે કે મારે ધંધો હલતો નથી, મારે આ નથી, મારે તે નથી, બસ એની વાત કરવાની આપણે, બીજું શું કરવાનું? અને આમ તમે ખરેખર આ દુનિયા તરફ નજર કરો, રિયલ સેન્સમાં આ આત્માને, આ શાંતિના પ્રેમને પ્રગટ કરવા કોણ ઝંખે છે? ઈગો એમ કહે છે કે જવા દો એને, મને આમાં મજા છે. કોણ જવાનું આમ? એટલે આ રસ્તા ઉપર તો બહુ રેર લોકો હોય, એટલે વધારે પડતી ભીડભાડ છે એ આમ દર્શાવે છે કંઈક ખોટું છે. આત્માની વાત નથી, કંઈક બીજી જ વાત છે. હવે આત્માની વાત કરતા હોય ને એની આગળ વધારે હોય નહીં. મહર્ષિ રમણ હોય, કૃષ્ણમૂર્તિ હોય, તો તમે જુઓ કે એની આગળ કોઈ વધારે માણસો ન હોય, કારણ કે એના ગ્રાહક જ ઓછા હોય. કેવી રીતે આવે? આમાં કોઈ પ્રશ્ન હોય તો ક્યાં છે? અગર એક પ્રશ્ન એક ભાઈનો છે, આપણે લઈ લઈએ.
વ્યાસજીમાંથી પ્રશ્ન પૂછે છે. અશોકભાઈ ભાયણી હોય છે ને એ પૂછતા હોય છે, વ્યાસજીના સત્સંગમાંથી પ્રશ્ન પૂછતા હોય છે. તો જે સાચી જે શક્તિ છે એ મૌનની શક્તિ છે. છતાં મૌનની શક્તિ સાચી હોવા છતાં શબ્દોની જરૂર કેમ પડે છે? અને કેટલાક લોકો જિંદગીભર શબ્દો બોલતા જ કેમ નથી? આ વ્યક્તિને એક જ્ઞાની પુરુષ સાથેનો પરિચય હતો. એ કહે, હું મારા સદગુરુની પાસે 20 વર્ષ રહ્યો, પણ 20 વર્ષમાં એને મારી સાથે 20 કલાક પણ વાત ન કરી. અને 20 કલાક જે વાત કરી એ પણ કોઈ ધર્મના પુસ્તકોની કે આત્માની કોઈ વ્યાખ્યા ન કરી. બહુ સામાન્ય રોજિંદી વ્યવહારની વાતો કરી. પણ હું જે પલટાણો, હું જે બદલાયો, એના મૌનથી બદલાયો. કારણ કે એની મૌનમાં જે વસ્તુ ભરેલી હતી એ શબ્દ ક્યાં ભરવાની છે, એ શબ્દ ક્યાં પચાવવાની, શબ્દ ક્યાં એને પકડી શકવાની છે? જે વસ્તુ એના મૌનની અંદર તરી રહી છે, વહી રહી છે, જે એના મૌનમાં જીવાઈ રહ્યું છે, એને શબ્દ ક્યાં પકડી શકવાનો છે? તો કે એ 20 કલાક પણ મારી સાથે બોલ્યા નહીં, પણ છતાં હું બદલાઈ ગયો. એના મૌનથી બદલાઈ ગયો, એની દ્રષ્ટિથી બદલાઈ ગયો, એની હાજરીથી બદલાઈ ગયો, એની ઉપસ્થિતિથી બદલાઈ ગયો. એટલે આ મૌનની વાત કરે છે કે આ સમજાણું તમને બધાને શું કહેવા માંગે છે? એક વ્યક્તિ એના ગુરુ આગળ જતા હતા. 20 વર્ષ કીધા ને, 20 વર્ષ ગયા, 20 કલાક બોલ્યા નથી એની હારે, અને 20 કલાકે બોલ્યા છે, વ્યવહારનું બોલ્યા છે, આત્માનું પરમાત્માનું કાંઈ બોલ્યા નથી. છતાં એ કે 20 વર્ષ દરમિયાન કાંઈ બોલ્યા નથી, છતાં હું પલટાઈ ગયો. તો કે આ મૌનની શક્તિ કેવી છે? પાત્રતા હોવી જોઈએ. એટલે આની અંદર બે વસ્તુ છે. હવે એટલે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી પહેલા. હવે એક વ્યક્તિની હવે આની અંદર આપણે એક બનાવટી લોકોની જોઈ કે ઘણા લોકો તમને સાધુ સંન્યાસીઓ મળશે કે એ લોકો ઘણા વર્ષથી મૌન હોય, કંઈ બોલતા ન હોય, અને બધા એને પરમહંસ કે જે કહેતા હોય કે, એટલે આવા મૌનની વાત નથી કરતા. એવા મૌનની વાત કરે છે કે જે જીવન છે, જેની અંદર પ્રજ્ઞાનું, શાંતિનું, આનંદનું રિયલ સેન્સમાં છે, એવા લોકોની વાત કરે છે. હવે બીજી વસ્તુ, હવે એની અંદરથી શાંતિ નીકળે છે, આનંદ નીકળે છે, પ્રજ્ઞા નીકળે છે. હવે સામેનો જે આવે છે, સાધક આવે છે, એને ફ્રીમાં, એટલે આની હાજરી જ્યારે આવા મૌનવાળા સંતની હાજરી હોય ને, તો સામેવાળાને ટેમ્પરરી પ્રજ્ઞાનું તત્વ પોતાની અંદર ખુલી જાય, શાંતિનું તત્વ એને મફતમાં મળે. ખાલી તમારે અરીસો બની જવાનું, તમે અરીસો થઈ ગયા, ફ્રીમાં તમને પ્રજ્ઞાનું તત્વ, શાંતિનું તત્વ, પ્રેમનું તત્વ, આનંદનું તત્વ એની હાજરી દ્વારા મળે. હવે આ થઈ વાત સંત તરફથી. હવે સામેવાળાના આ પ્રજ્ઞા એની અંદર દાખલ થાય છે, આ શાંતિ દાખલ થાય છે, અને એને પોતાની અંદર એ પ્રજ્ઞાનું પ્રાગટ્ય કરવા માંગે છે કે નહીં? આ પ્રજ્ઞા અત્યારે ફ્રી આપી છે, એટલે થોડોક આપણે કેમ ધંધો કરવાનો હોય, કોઈક ધંધો કરવાનો હોય તો આપણે કેમ લોન લઈ છે ને પછી લોન ભરપાઈ કરતી છે, એમ આ લોનથી આપણે અત્યારે સંત પુરુષ આગળથી આ લઈ છે. હવે આ લોનમાંથી લીધા પછી આપણે આની અંદર કંઈ આપણા તરફથી પ્રજ્ઞાનો માનો કે એક ઝલક મળી, તો એ પ્રજ્ઞાને આપણા અંતઃકરણની અંદર પ્રગટ કરવા માટેની ઝંખના આપણી આગળ કેટલી છે? હવે ઝંખના નહીં હોય તો સંતો ગમે એવા મૌનમાં હશે, આપણને ફાયદો નહીં થાય. એટલે આ એક સાઈડથી વાત થઈ છે. બીજી સાઈડમાં સામેનો જે શિષ્ય છે, સામેનો જે સાધક છે, એ એની અંદર જિજ્ઞાસા છે, અને સંતની જે પ્રજ્ઞા છે, સંતનું જે મૌન છે, સંતની જે શાંતિ છે, એ પોતાની અંદર શાશ્વત રૂપે પ્રગટ કરવા માટે તૈયાર છે કે નહીં? એ પ્રતિ ક્ષણે આ શાશ્વતતામાં જ જીવવાનો પ્રયાસ કરે છે કે કોમાં? તો હવે આ મહત્વનો મુદ્દો એ આ છે
નકર તો સંતો થયા ને સંતોની સામે જે આવી ગયા એ લોકોને જ્ઞાન થઈ જવું જોઈએ, પણ સંતો તો બિચારા નિરાશ થઈને જાય છે કે એકાદ જો મળી જાય તો ભલે એમ. એટલે આ મન દ્વારા અમુકનું એવું થાય, આ શાંતિ દ્વારા એવું થાય કે એના આપણે ભોગતા બની જાય. એટલે આ અમારા જીવનમાં જોવામાં આવ્યું છે કે આ જે સંતોની શાંતિ, સંતોનો આનંદ, સંતોની પ્રજ્ઞા 30 વર્ષ 40 વર્ષ લગીને ઉછીનું જ લીધા રાખ્યું, પોતાનું અર્જન કાંઈ ના કર્યું, તો છેલ્લે તમે આજ એને તમે જોવો તો તમને એમ લાગે કે અંધારામાં છે, જોડાવું નથી. સંતો આગળ ગયા હોવા છતાંય અંધારામાં છે. તો એને પોતાની અંદર પ્રેમનું તત્વ નહોતું એટલે પ્રગટ ન કરી શક્યા. એટલે આ હોય એનો લાભ આપણને મળે, પણ જો આપણની અંદર પ્યાસ હોય તો, નકર ન મળે, એમ કહેવા માંગે. અને આની અંદર એવી ભ્રમણાવત થાય કે આ સંતની સામે આવે એટલે એની પ્રજ્ઞા ખુલી જાય, ટેમ્પરરી પ્રજ્ઞા હોય, તો એ વ્યક્તિને એમ લાગે કે હવે આ સંતની જરૂર નથી, મારી અંદર જ છે, પણ એને ખબર નથી આ ઉધાર છે. આ સાચી વાત કરું છું, બધી હું તમને જે કરું છું બધી સાચી વાત કરું છું. તો એને એમ લાગે કે આ તો મારી સમજ છે, અને એ વખતે એના પુણ્યનો એટલે એને પુણ્ય છે એટલે સંતાગર છે, અને સંતાગર છે એટલે સંતનો પ્રકાશનો પુંજ એને મળી ગયો છે, ટેમ્પરરી ઉધાર. અને એને એવી ભ્રમણા થાય છે કે આ મને સમજાય છે, અને હવે એનું ગ્રુપ બનાવે, એ આ સંત સાથેનું કનેક્શન તૂટી જાય અને એનો સમય પૂરો થઈ જાય, જે પુણ્યનો સમય પૂરો થઈ જાય, પછી એના જીવનમાં પાછું અંધારું છવાઈ જાય. આ જ સત્ય વાત છે. બહારથી તો મૌન થઈ શકે. હે, બહારથી તો મૌન થઈ શકે. બહારથી એટલે અંદર ઘોંઘાટ કેટલો બધો હોય તમને નથી ખબર. એટલે અંદર તમે જોવા જાઓ તો તમને ખબર પડે કે આખો બબડાટ નિરંતર, એટલે સતત રીતે, જો તમને જોતા આવડે તો સતત રીતે બબડાટ ચાલે જ છે, નોન સ્ટોપ, 24 કલાક. એમ નહીં, આપણે ખોઈ જાય છે ત્યારે ચાલુ છે, સપનાના રૂપમાં ચાલુ જ છે. એમાંથી મુક્ત થવું. એમાંથી મુક્ત થવા માટે તો આટલા વર્ષથી કઈ છીએ. પછી જોનારના દર્શન થતા. હે, પછી જોનાર પ્રગટ થતો હશે. એટલે જોનારની ઝંખના કેટલી આપણને, જોનાર છે અને જોવાની ઝંખના કેટલી. આપણે જોનારને જ આપણે આમ જોનાર કે દ્રષ્ટા હોય, કંઈક પ્રેમ વગરનું તત્વ હોય, આમ જનરલ પ્રેમ વગરનું તત્વ હોય, આનંદ વગરનું અને શાંતિ વગરનું, એટલે એ જ ભગવાન છે. તમે એમ સમજો, એ જ ભગવાન છે, એ જ પ્રેમ છે, એ જ આનંદ છે. તો એના પ્રત્યે આપણી અંદર આપણે ઓબ્ઝર્વેશન કરી છીએ, આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છીએ, પણ આપણને ખ્યાલ આવે છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે પ્રકૃતિને જોઈ છીએ, સ્વયંને તો જોતા નથી. કોણ જોવે છે? ને જોતા નથી. આખી જિંદગી જોયા જ રાખી અને પ્રકૃતિને જ જોયા રાખી, સ્વયંને કોઈ દી જોઈ. તો એનો તો હવે તમને એવો પ્રેમ નથી કે સ્વયંને જોવો છે. માનો કે તમે વિચારને જોવો છો તો તમને ખ્યાલ આવે છે કે વિચારને જોયો પણ કંઈ જાતું નથી. તો હવે આ વિચારનું ઝેર છે નીકળે કેવી રીતે? વિચારનું અંદર ખોટા મૂલ્યાંકનો ભરાઈ ગયા છે, એને કાઢવા કેવી રીતે? હવે અંદરનો પ્રેમ ન હોય તો આપણી અંદર કંઈ નહીં. કંઈ પ્રશ્ન છે? હે, દુઃખ સુખ નથી થતું જ નથી. વઢે તોય નથી થતું દુઃખ સુખ. સારું કહેવાય. ભણવાનું ટેન્શન નહીં થતું હોય, થાય ને થોડુંક તો કેવું પડે ને.
તટસ્થ રીતે વિચારને જોવામાં શું નડે છે આપણને? આપણે વિચારથી અસંગ કેમ નથી થઈ શકતા? તો તટસ્થ રીતે વિચારને જોતા કોણ અટકાવે છે? વિચાર તો દેખાય છે, પણ એ વિચાર ગમે છે નથી ગમતો. આ તટસ્થ વિચાર કરતા કોણ અટકાવે છે? આપણે વિચારને કેમ જોઈ શકતા નથી? શું કારણથી આપણે વિચારને જોઈ શકતા નથી તટસ્થતા? તૈયારી કોઈ સંવેદનાને લગતી બાબત છે એટલે એ જોઈ તો કઈ રીતે શકીએ? હે એ સંવેદનાને લગતી બાબત છે ને વિચાર વિપરીત થાય. બધી સંવેદના છે. માનો કે તમે અત્યારે મને જોવો છો, એ સંવેદના છે. તમારી અંદર આ ઇલેક્ટ્રોમેગ્નેટિક જે વેવ્સ છે એના દ્વારા તમે આને કેચઅપ કરો છો, તમારી કીકીમાં જાય છે, કીકી સંદેશો લઈને જાય છે. એટલે આ બધી વસ્તુ તમને એમ લાગતી હોય વાઇબ્રેશન જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમ નક્કર નથી, વાઇબ્રેશન છે, પણ આપણને નક્કર લાગે છે. એટલે જે સંવેદના શબ્દની છે, સ્પર્શની છે, રૂપની છે, રસની, ગંધ બધી સંવેદનાઓ જ છે અને સૂક્ષ્મ જ છે. તમને સ્થૂળ લાગે છે, બાકી તમારી આગળ આવે છે ત્યારે સૂક્ષ્મતામાંથી પસાર થઈને આવે છે અને તમને અંદર સમજ નથી એટલે તમે આને નક્કર માનો છો. વિચાર તમને દેખાતો નથી શું? તમે બરાબર શાંતિથી તમે અંદર આવી જાઓ અને અંદર આવીને તમને વિચાર દેખાતા નથી દેખાતા? તો દેખાય છે તો એ જોવે છે કોણ? વિચારને. અત્યારે દ્વેષ છે, અત્યારે લોભ છે, અત્યારે ઘૃણા છે, અત્યારે ભાવ છે, કુભાવ છે, ડિપ્રેશન છે, ખબર કોને પડે? એટલે તમે એને જોવો તો છો. આ શરીરે ફસાવ્યા નથી. શરીર વિશે જે ભાવનાઓ જોડાયેલી છે એને તમને ફસાવ્યા છે. આ શરીર બિચારું કાંઈ નથી. શરીર પ્રતિ તમારો જે માન્યતા, એટીટ્યુડ ઈ છે ઈ તમને ફસાવે છે. એટલે સ્થૂળ શરીર આપણને બાંધતું નથી, પણ આપણી અંદરનું સૂક્ષ્મ શરીર, કારણ શરીર છે એ આપણને બાંધે છે. સ્થૂળ શરીર બિચારું કાંઈ નથી, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એને જે પ્રકારે હિપ્નોટાઇઝ તમે વિચારથી કરી દો એ પ્રમાણે એને આકર્ષણ થયા રાખે. એ સ્વતંત્ર નથી. હા, વિચારે તમે સમજો કે તમને વિચાર આવ્યો સત્સંગમાં જવું છે, તો પેલો વિચાર છે જે દેખાતો નથી, સૂક્ષ્મ છે. પછી ઈચ્છા છે એ સૂક્ષ્મ છે અને ક્રિયા દ્વારા તમે શરીરને ઓર્ડર કર્યો અને શરીર અહીંયા આવ્યું તો શરીર થયું ઇન્સ્ટ્રુમેન્ટ. તો હવે એને આ બધાને સૂચના, આ બધી જગ્યાએ ક્યાં કઈ જગ્યાએ આપણે ફસાયેલા, આગ્રહ, માન્યતા એ ફસાવેલા છે. આ બોડી આપણને ફસાવેલો નથી. સંવેદના ડેટામાંથી આવે તેની જગ્યા અલગ છે. એટલે સંવેદના એટલે તમે છે મને સમજાવશો? સંવેદના શબ્દ મારે સમજવો છે. સંવેદના શું છે? કઈ ખબર પડે ને? બીજા પ્રત્યે કંઈક ભાવ થાય, કંઈક મદદ કરવાની ભાવના થાય, બીજા માટે કંઈક કરવાની ઈચ્છા થાય, એને સંવેદના કહી શકે? ના, સંવેદનાને વર્તમાન સાથે. સંવેદના એટલે શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની. હવે તમે અત્યારે આ ક્ષણમાં છો તો તમને એની સંવેદના. સંવેદના, વિદ ધાતુ, વિદ એટલે જાણવું થાય. એટલે જેવું છે એવું જાણવું એ સંવેદના છે. જેવું છે એવું જાણવું એ સંવેદના છે. અને આ સંવેદના તમે વર્તમાનમાં હોત તો થાય, વર્તમાનની અંદર હોત તો થાય. એટલે આપણે ખાલી ભાવની રીતે જોઈ છીએ કે સંવેદના, એવી રીતે નહીં. તમારે રિયલ ભાવને પ્રગટ કરવાનું સાધન જ સંવેદના છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં જે છે, જેવું છે એવું દેખાય તો તમને સંવેદના થાય. તમે એની જગ્યાએ આવી જાઓ. માનો કે જે વ્યક્તિ ભૂખ્યો છે એની જગ્યાએ આવી જાઓ.
તો એ વ્યક્તિની જગ્યાએ આવી ગયા તો આપણે એને કંઈક આપ્યું, ખાવા માટેનું આપ્યું. એ સંવેદના ક્યારે થઈ કે એની જે સ્થિતિ હતી એના જેવી આપણને અંદર ફીલ થઈ. ભૂખા લોકો હોય તો આપણે એને મદદ કરી. સંવેદના છે એ એવી વસ્તુ છે, વર્તમાનમાં રહીને તો સંવેદનાને આપણે અનુભવી શકીએ. અને એ સંવેદના, આ પહેલી વસ્તુ છે એ સંવેદના છે. પછી સંવેદનામાંથી ભાવ જન્મે, ભાવ પછી પ્રજ્ઞાનો જન્મ થાય. આ ખાલી પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા છે. આપણને સંવેદના નથી થતી, પણ માનો કે એક વ્યક્તિને તમે જોઈ, સંવેદના એટલે એ વ્યક્તિ જોઈને વ્યક્તિનો જે ચહેરો છે એ જ આપણને દેખાવો છે. હવે એ વ્યક્તિને જોઈ અને આપણની અંદર સંવેદના ન થઈ, અને સંવેદનાને બદલે અંદર એના વિશે જે પૂર્વગ્રહ હતો ને એ આપણી અંદર પ્રગટ થયો કે આ વ્યક્તિ ક્યાં આવી, અથવા આ વ્યક્તિ ભલે આવી. આપણને અહંકારને અનુકૂળ હોય તો આપણને ખુશી થાય, આપણા અહંકારને પ્રતિકૂળ હોય તો તમે વિચાર કરો, સંવેદના સંવેદના કઈ કહેવાય? એ વ્યક્તિને આપણે જોઈ, એના મોઢાની અંદર શાંતિ છે, અજંપો છે, ઉદાસીનતા છે, તો આ સંવેદના થઈ. એ જેવા છે એવા દેખાણા. હવે જેવા છે એવા દેખાય એને તો આ મોઢું જ ન જોયું આપણે, અને સીધા એના પ્રત્યે આપણો જે પૂર્વગ્રહ હતો એ જોયો. તો આ સંવેદના નથી. સંવેદના એટલે જેવું છે એવું જોવું. હવે જેવું છે એવું જોવા માટે તમારી સ્મૃતિ તમને નડે છે. સંવેદનાને અટકાવવાળી જે છે એ સ્મૃતિ છે, કાલની સ્મૃતિ છે, કાલના પૂર્વગ્રહો છે. એ આપણને અત્યારે જે છે એને જોવા દેતા નથી. એટલે આ સંવેદના થવા દેતા નથી. કોઈ વ્યક્તિને હું જોઉં છું, એને કંઈક મદદ કરવાની મને ઈચ્છા થાય, અને 2 મિનિટમાં પાછી મદદ કરવાની ઈચ્છા ન થાય, એટલે ડેટા સાથે મારું ધોરણ થયું. ના, એટલે ઓલો ડેટા હતો ને આ ડેટા છે, પણ આ ડેટા જેવો તૈયાર થયો એટલે બીજો સામેનો એનાથી વિરુદ્ધનો ડેટા આવી ગયો. એને કંઈક કેલ્ક્યુલેશન કર્યું અને કે અત્યારે નથી દેવું એમ કરીને. એટલે તમારી આગળ 2 ડેટા છે. એક દાનનો ડેટા છે ને એક લોભનો ડેટા છે. 2 ડેટા આમને સામને આવી. એટલે જો તમે, એટલે એમ કહે છે કે દાનનો વિચાર આવે પછી 1 સેકન્ડ જો તમે રહેશો તો ક્યાંક પાછું ખેંચાઈ જાય, કેલ્ક્યુલેશન આવી જશે. બે સ્વિચ ચાલુ થઈ. સમજમાંથી તો આવતું નથી, મને ડાયરેક્ટ રીતે દેખાય છે એમાંથી તો આવતું નથી. આ આવે છે સ્મૃતિ તંત્રમાંથી, અને વિરોધાભાસી સ્મૃતિઓ છે. એટલે એક સ્મૃતિ એમ કીધું કે દે, પછી અંદર કેલ્ક્યુલેશન થવા માંડ્યું કે હવે આને ન દઈ તો હાલશે, એટલે આપણો લોભ આવી ગયો અંદર. આપણી જ્યારે પ્રેઝન્સ હોય ને, ડાયરેક્ટ રીતે આપણી ડાયરેક્ટ રીતે સમજ, આપણને આ ખબર નથી. આપણી હાજરી જ્યારે હોય ને ત્યારે તમે જો બરાબર રીતે તમારી હાજરી નોંધાવો અને તમે વિચારને જુઓ ને, તો વિચારને તમે જુઓ છો, તમારી આગળ તો ભાષા નથી, છતાંય વિચારને તમે જોઈ શકો છો, સમજી શકો છો. તો એનો અર્થ એમ છે ભાષા વગર એને સમજી શકાય છે. બરાબર જો આપણને તો એવું લાગે છે કે શબ્દ વિચાર વગર આપણે જોઈ જ ન શકીએ, અને જ્યારે આપણી પ્રેઝન્સ હોય છે ત્યારે શબ્દ અને વિચાર નથી હોતા, પણ શબ્દ અને વિચાર દેખાતા હોય છે. શબ્દ વિચાર છે એ દેખાતા હોય છે, અને શબ્દ વિચારને આપણી અંદરનું જે આત્મતત્વ છે એ જોવે છે ડાયરેક્ટ રીતે. અને ત્રીજું નેત્ર કહેવાય, ત્રીજી આંખ કહેવાય, એના દ્વારા ડાયરેક્ટ રીતે જોઈ છે, સમજી જાય છે કે આની અંદર આમ છે, આમ છે, આમ છે. તો તમે વિચાર કરો આની અંદર કેટલી સમજ પડેલી, અને સેન્સિંગ એક સેકન્ડમાં સેન્સિંગ કરી દે શું છે, કેમ છે, બધી ખબર પડી. એટલું અદ્ભુત તત્વ છે આ. આપણા શરીર પછીનો પ્રાણ સૂક્ષ્મ છે, એને જોઈ નથી શકતા. આપણું મન છે એને જોઈ નથી શકતા. આપણા હેતુ છે એને નથી જોઈ શકતા. તો આત્માને જોઈ શકીએ? તમે જ વિચારો. આ બધી સૂક્ષ્મ વસ્તુ છે. આ બોડી દેખાય છે, હવે આ અંદરનું પ્રાણ બોડી દેખાય જ તમને?
અંદરનો રાગ દ્વેષ દેખાતો નથી. અંદર આપણે દરેક સવારથી સાંજ લગીને પ્રવૃત્તિ શું કામ એને કરી છે? સવારથી સાંજ લગીને મહેનત મજદૂરી, ખાવા પીવા માટે, લગ્ન, છોકરાઓ, આ બધું શું કામ એને કરી છે? કાંઈ ખબર નથી. સમાજના ડેટામાંથી નથી થતું. એટલે સમાજનો આપણે કોઈ ક્વેશ્ચન નથી કરતા. આ ઢાઈડો છે ને, પૈસા ખાવાનું છે, પીવાનું છે, બધી વસ્તુ છે, તો એ દોડાદોડી છે નહીં. દોડાદોડી છે ને, જે બિચારાને ખાવા પીવાનું નથી દોડાદોડી કરી તો સમજાયું છે. આપણે તો એક બે પેઢી હાલે એટલું છે તોય આપણે દોડાદોડી કરી. સવારથી સાંજ તમે આમ વિચાર કરો, હજારો લાખો રૂપિયા કમાતા હશે, એ સવારથી સાંજ લગીને પૈસા કમાવા જાય છે. હવે એને ભય લાગે છે, એનો કોઈ ઉપાય નથી કરતો. એને ચિંતા થાય છે, એનો કોઈ ઉપાય કરતો નથી. એને ટેન્શન થાય છે, એને વાઇફ હસબન્ડના ઝઘડા થાય છે, એને દૂર કરવામાં રસ નથી. તમે વિચાર કરો. એટલે આ માનવ જાતની સ્થિતિ કેવી કે પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને પૈસાના ઢગલા કરવા ઊભો થઈ ગયો. પૈસાનો ઢગલો એના ભયને દૂર કરશે, એના રાગને દૂર કરશે, એના દ્વેષને દૂર કરશે. અત્યારે એને ભય લાગી રહ્યો છે, કુટુંબી આખા બધે ઘેરાઈને પડ્યા છે, એના ભયને કાઢી શકશે કોઈ? પૈસોથી માંડીને આજુબાજુના લોકો કોઈ કાઢી શકશે? તો આપણે એકલાએ જ યાત્રા કરવાની છે અને આપણે આપણા દ્વારા જ આને દૂર કરી શકીએ. બીજા કોઈ આને દૂર કરી શકશે નહીં. એવી સમજની જરૂર છે.